સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા ગામે 5.18 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું રાજ્યકક્ષા મંત્રી કુંવરભાઈ હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। આ વિકાસ કામોમાં માંડવી ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ મંજૂર થયેલા ન્યૂ ગુજરાત પેટર્ન અને ડીસેગ યોજનાના 4.22 કરોડ અને એનપીસીઆઈએલના કરાર પારાના CISL ફંડના 95.89 લાખના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે 157 માંડવી વિધાનસભાના જામણકુવા મુકામે સુરત જિલ્લા પંચાયત અને મારો ટ્રાઇબલ વિભાગ મારફતે ખેડૂતોને એલઆઈનું ખાતમુહૂર્ત હતું। એ ખાતમુહૂર્ત કરવા માટે જામણકુવા મુકામે પધાર્યા હતા। રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી માતબર રકમ 5 કરોડથી પણ વધુ એવી રકમ આપીને માંડવી તાલુકાના જામણકુવા, સોલી, કેવડી જેવા ગામોને અને સાથે પીપરિયા જેવા ગામોને એલઆઈનો લાભ આપ્યો છે। બાજુમાં NCPL કાકડાપાર અણુમથક એમાંથી પણ આપણે મોટી ચેર અને નાની ચેરને 5-5 લાખોની એલઆઈ આપીને પણ આપણે એલઆઈનું કામ કરી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટેની યોજના કરી છે। અને હું આજે રાજ્ય સરકારનો આભાર માનું છું કે આદિજાતિ વિભાગ મારફતે આવી યોજનાઓ અમલમાં મૂકી અને આજે ગામડાના ખેડૂતો ખૂબ પગભર બનીને બહાર આવી રહ્યા છે। એ માટે હું મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું। સાહેબ, આ યોજનામાં ખેડૂતોને લાઇટ બિલને બીજી કઈ રીતે બચત થશે? આ એલઆઈની યોજના એવી છે કે જ્યાં પાણીનો 12 માસ પ્રવાહ રહેતો હોય ત્યાંથી એલઆઈ મંજૂર કરવામાં આવે। એલઆઈ મંજૂર કર્યા પછી એના ઉપર સોલર સિસ્ટમ રાખી અને વીજ કનેક્શન મેળવીને એને વીજ કનેક્શન આપીને એના ઉપર સોલર પેનલ દ્વારા એ પોતે સોલર ઉત્પન્ન કરીને વીજ ઉત્પન્ન કરીને ખેડૂતોને સીધો ફાયદો થાય। એટલે કે ખેડૂતોનો લમસમ કદાચ કોઈ કે હેવી હશે તો થોડું ઘણું બિલ આવશે, નહીં તો કોઈ બિલ આવવાની શક્યતા દેખાતી નથી। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।